પાદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કારને ટક્કરે દીપડાનું મોત. વન વિભાગે તપાસ શરૂ કરી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આજે વહેલી સવારે એક દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. સુરત તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારની અડફેટે એક દીપડો આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઘટનાને પગલે હાઈવે ઉપર થોડા સમય માટે ચકચાર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા તાલુકાના સાદડ ગામ નજીક વહેલી સવારે હાઈવે ઉપર અચાનક દીપડો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે ઝડપી ગતિએ આવી રહેલી કાર તેને અડફેટે લેતા દીપડાને ગંભીર ઈજા પહોંચી હતી અને તેણે સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક દ્વારા વાહન થંભાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય વાહન ચાલકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પ્રાણી જીવ રક્ષક સંસ્થાને સંપર્ક કર્યો હતો અને સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થિતિનો કાબુ સંભાળ્યો હતો. ત્યારબાદ પાદરા વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને દીપડાનો કબજો લીધો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. દીપડાનું પોસ્ટમોર્ટમ કરી મોતનું ચોક્કસ કારણ જાણી લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું.